ચલો વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી આજે આપણે ફિઝિક્સના માર્વેલના પેપર સેટના પેપર નંબર 2 પર એમસીક્યુનું ડિસ્કશન કરીશું. તો સમયનો બિલકુલ વેડફાટ ના કર્યા સિવાય ક્વેશ્ચન 1 પર આવીએ. તો ક્વેશ્ચન 1 છે, આપણી પાસે અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુત ભાર વિતરણવાળા તારથી, એટલે કે એક તાર છે જેની પર વિદ્યુત ભારનું વિતરણ કરેલું છે. હવે એની પર વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડાનું મૂલ્ય આપણે જોઈએ છે. બરાબર, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું, એટલે કે અહીંયાથી આ રીતે ઉપરની બાજુ અથવા તો નીચેની બાજુ અથવા તો કોઈ પણ બાજુ આ તારને લંબ 2 સેન્ટીમીટર અંતર, તો ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? E બરાબર થઈ જાય 2k લેમ્બડા ના છેદમાં r. r શું છે? તો r અહીંયાથી અક્ષથી અંતર. બરાબર, તો r નું મૂલ્ય આપણી પાસે છે 2 સેન્ટીમીટર. E નું મૂલ્ય પણ છે, તો ખાલી લેમ્બડાનું મૂલ્ય શોધવાનું છે. તો લેમ્બડાને કરતા બનાવો તો શું થઈ જાય? લેમ્બડાને કરતા બનાવો એટલે ER ના છેદમાં 2k. બરાબર, k નું મૂલ્ય ખબર છે 9 ગુણ્યા 10⁹ રાઈટ. E નું મૂલ્ય કેટલું છે? તો E નું મૂલ્ય આપણી પાસે છે 3 ગુણ્યા 10⁸ એકમ જોઈ લેવા. ત્યારબાદ r નું મૂલ્ય 2 સેન્ટીમીટર, તો 2 ગુણ્યા 10⁻² મીટર્સ. આ બધું જ કેલ્ક્યુલેશન કરો એટલે આપણી પાસે આન્સર આવશે 333 માઇક્રોકુલમ પર મીટર, અથવા તો 333 ગુણ્યા 10 માઇક્રો એટલે કેટલું થાય બોલો? -6. બરાબર, તો 333 ગુણ્યા 10⁻6. ઓપ્શન એ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન પર, વિદ્યુત ડાયપોલના કારણે અક્ષ પર x અંતરે અને વિષુવરેખા પર y અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે. તો ડાયપોલના લીધે અક્ષ પર અને વિષુવરેખા પર સૂત્ર યાદ હોવું જોઈએ. કોનું? વિદ્યુત ક્ષેત્રનું. તો અહીંયા માની લો કે ડાયપોલ છે, અહીંયા આપણી ડાયપોલ છે. તો આ જે રેખા બને એને કહેવાય વિષુવરેખા. આ જે છે એને કહેવાય અક્ષ. આ છે વિષુવરેખા. ઓકે, આટલું ખબર છે આપણને. હવે અક્ષ પર કેટલા અંતરે? તો અક્ષ પર x અંતરે, માની લો કે આ અંતર x પર અહીંયા કોઈ, અને વિષુવરેખા પર y અંતર. અહીંયા EY નું મૂલ્ય અને અહીંયા EX નું મૂલ્ય કેવું છે? સમાન. EY અને EX નું મૂલ્ય સમાન છે. તો EX નું પહેલા સૂત્ર યાદ હોવું જોઈએ. તો EX અક્ષ પર એટલે કે 2kp ના છેદમાં x નો ઘન. યાદ રાખજો. EY તો kp ના છેદમાં y નો ઘન. કેમ? કેમ કે અંતર, લંબ અંતર કેટલું છે? y જેટલું. ઓકે, આ બંનેના મૂલ્ય સમાન છે, તો હું શું કરીશ? EX બરાબર EY લખીશ. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. EX બરાબર EY રાખો એટલે kp કેન્સલ આઉટ થઈ જશે. તો 2 ના છેદમાં x³ ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં y³. શેનો ગુણોત્તર જોઈએ છે? ગુણોત્તર જોઈએ છે x અને y નો ગુણોત્તર. x અને y નો ગુણોત્તર, તો x ને અહીંયા ઉપર લઈ જાઓ એટલે એ છે x ના છેદમાં y, અને ક્યુબ રૂટ બંને બાજુ લઈ લો તો છે ક્યુબ રૂટ ઓફ 2 ડિવાઇડ બાય 1. ઓકે, તો ઓપ્શન એ જે છે અહીંયા શું થઈ જશે? કરેક્ટ. રાઈટ, ઇઝી છે. 2 સૂત્ર યાદ હોવા જોઈએ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન, વિદ્યુત ફ્લક્સના પરિમાણ. ઓકે, ફ્લક્સનું પરિમાણ, આમ તો બધા જ પરિમાણ આપણને યાદ હોવા જોઈએ, પણ જો પરિમાણ યાદ નથી તો ફ્લક્સ શું થાય? ફ્લક્સ થાય E ડોટ A. રાઈટ, એ શું છે? એરિયા એટલે મીટર સ્ક્વેર લખી દઈશું E. તો E ને આપણે લખી શકીએ V ના છેદમાં લંબાઈ. યાદ કરો, V બરાબર E ડોટ dl અથવા તો E ડોટ dr. બરાબર, ત્યાંથી V એટલે કે વોલ્ટના છેદમાં લંબાઈ ગુણ્યા એરિયાને આપણે એરિયા રાખીએ અત્યારે. આ થઈ ગયું ફ્લક્સનું યુનિટ કહી શકાય. વોલ્ટ કઈ રીતે લખીશું? તો વોલ્ટ એટલે વર્ક ડન અપોન ચાર્જ, અથવા તો કોઈ પણ ચાર્જની પર વિદ્યુતભાર પર થતું કાર્ય, એને શું કહીએ આપણે? વોલ્ટ. તો વર્ક એટલે W ના છેદમાં L વર્ક ડન, અને નીચે એક આવશે Q, અને અહીંયા જશે A. થઈ ગયું, અહીંયા સુધી થઈ ગયું. હવે આ બધાના પરિમાણ આપણને ખબર છે. કેમ? તો વર્ક છે, વર્ક એટલે જૂલ, ન્યૂટન મીટર લખો તો હું એને લખી શકું કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. થઈ ગયું વર્ક. એરિયા શું હોય? તો મીટર સ્ક્વેર. નીચે લંબાઈનો એકમ, અને ક્યુ એટલે એમ્પિયર સેકન્ડ, તો AS. રાઈટ. હવે અહીંયાથી ફ્લક્સના પરિમાણ બનાવી શકાય. તો 1 મીટરથી મીટર કેન્સલ થઈ જશે. પરિમાણ શું બનશે? તો kg એક વખત છે એટલે m1
મીટર કેટલી વખત છે? 3 વખત, તો L3 t સમય s 1 ને 2 3 તો -3 અને a કેટલો -1. તો અહીંયા ફ્લક્સનું પરિમાણ આવી ગયું આપણી પાસે. શું થઈ ગયું? 1 3 -1 અને સોરી -3 અને -1. ઓપ્શન ડી, યા ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. ફટાફટ ફોર્થ ક્વેશ્ચન પર આવીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ધન વિદ્યુત ભારિત કણને સ્થિર સ્થિતિમાંથી મૂવ કર્યો. હવે દેખો, સમાન વિદ્યુત ક્ષેત્ર છે, આપણે માની લઈએ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય છે, રાઈટ. એટલે અહીંયા બધું ધન હશે, અહીંયા બધું ઋણ હશે. અહીંયા આપણી પાસે એક ધન વિદ્યુત ભાર છે, એને અહીંયાથી મુક્ત કરી દો એટલે શું થશે? એ અહીંયાથી સીધો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે. બરાબર. હવે જ્યારે ગતિ કરશે અને આ જે સિસ્ટમ છે એની કુલ ઉર્જા કેવી રહે? અચળ. કેમ કે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી આપણે કહી શકીએ કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય અને જો સ્થિતિ ઉર્જા હોય તો એનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય, પણ કુલ ઉર્જા કેવી રહે? અચળ. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે અહીંયા આ જે પકડી રાખે તો એને આપણે છોડી દઈશું. શું થશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે. ગતિ કરશે તો શું આવશે? તો ગતિ ઉર્જા મળશે. ગતિ ઉર્જા મળશે તો એની સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે? ઓટોમેટિકલી ઓછી. તો આ જે ધન વિદ્યુત ભારિત કણ છે એની સ્થિતિ ઉર્જામાં શું થશે? તો સ્થિતિ ઉર્જાની અંદર ઘટાડો થશે, ઘટશે, કારણ કે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રની દિશાની અંદર શું કરે છે? ગતિ કરે છે. બરાબર. આ જ રીતે ક્વેશ્ચનને આપણે થોડો ચેન્જ કરીએ તો ધન વિદ્યુત ભારની જગ્યાએ ઋણ વિદ્યુત ભાર કરી નાખીએ તો શું સિચ્યુએશન થશે અને આન્સર શું આવશે એ તમારે વિચારવાનું જાતે. ચલો ઓકે, સમજીએ. ધન અને ઋણ બંનેનો ક્વેશ્ચન બની શકે. ચલો ફિફ્થ ક્વેશ્ચન પર આવીએ. નીચે પૈકી કયો અણુ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી પણ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે? યાદ રાખવા જેવો પ્રશ્ન કયો? H2O પોલર હોય. સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. ઓકે, બંને વચ્ચેનું અંતર આપેલું છે. કેપેસિટન્સનું મૂલ્ય સૌથી ઇઝી C બરાબર શું થાય? એપ્સિલોન નોટ A/D. બરાબર. એપ્સિલોન નોટ A/D અહીંયા સુધી થઈ ગયા. બસ એપ્સિલોન નોટની વેલ્યુ આપણને ખબર છે, કેટલી થાય? 8.85 10⁻−12 મલ્ટીપ્લાઇડ બાય એનું મૂલ્ય કેટલું છે? 1 મીટર સ્ક્વેર. તો 1 નીચે બે પ્લેટ વચ્ચેનું અંતર 1 mm એટલે 10⁻³ -3 ઉપર જાય +3 શું થઈ જશે? 8.85 10⁻⁹ F. ડન. ઓપ્શન એ. ત્યારબાદ બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાથી નજીક અને સમાંતર રાખેલી છે. ઓકે, બે પ્લેટો આ રીતે રાખેલી છે. ઓકે, તેમની અંદરની બાજુએ સમાન ચિહ્નો ધરાવતી અને 17.7 આટલા મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શું થાય? બોલો ચલો ફટાફટ. કેટલું થઈ જાય? σ/2 એપ્સિલોન નોટ જેટલું થાય, રાઈટ. તો σ/2 એપ્સિલોન નોટ મૂલ્ય વેલ્યુ આપણી પાસે છે. સિગ્માની વેલ્યુ છે 17.7 ગુણ્યા 10 ની કેટલી છે? -22 2 અને એપ્સિલોન 8.85 10⁻−12. આ થઈ જાય તો ઈનું મૂલ્ય અહીંયાથી કેલ્ક્યુલેટ કરી શકીએ. ઈનું મૂલ્ય કેટલું આવશે? કેલ્ક્યુલેટ કરો તો 1 × 10⁻−10, કેમ કે આ બંને એકબીજાના કેન્સલ આઉટ થશે. 12 છે ઉપર જશે, +12 થઈ જશે, તો થઈ જશે -10. 1 × 10⁻10 ન્યૂટન પર કુલમ જેટલી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હશે. ઇઝી છે. બહારની બાજુ σ/2 એપ્સિલોન નોટ. કિર્ચોફનો જંકશનનો નિયમ શેનું પ્રતિબિંબ આપે છે? તો વિદ્યુત ભાર સંરક્ષણનું, અથવા તો જે કોઈ પણ જંકશન પર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભારનું અસ્તિત્વ નથી. જેટલો વિદ્યુત ભાર આવે છે એટલો જ વિદ્યુત ભાર જાય પણ છે. તો બીજું શું થશે કે તે હકીકત કે જંકશન પાસે કોઈ પણ વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી, જેટલો આવે છે એટલો જતો રહેશે. બરાબર. તો બી અને સી બંને આવશે. પ્રવાહ ઘનતા સદિશ સંરક્ષણનો નિયમ. તો પ્રવાહ ઘનતાની વાત કિર્ચોફના નિયમમાં ક્યાંય પણ આવતી નથી. તો બી અને સી એટલે કે ઓપ્શન ડી જે છે એ આપણો કરેક્ટ આન્સર થશે. ત્યારબાદ 9 નંબરના ક્વેશ્ચન. જો તાર તેની ત્રિજ્યા અડધી થાય ત્યાં સુધી ખેંચીએ. દેખો, ત્રિજ્યા અડધી કરવાની છે, લંબાઈ વધશે ઓબ્વિયસલી, પણ એને ખેંચવાનો છે એટલે કે જે એનું કુલ કદ છે એ કદ કેવું રહેશે? અચળ રહેશે. યાદ રાખો,
આ ટાઈપના ક્વેશ્ચનની અંદર કદને હંમેશા અચળ રાખવાનું. કદ જ્યારે અચળ રહેશે V1 બરાબર શું થઈ જશે V2, રાઈટ. અચ્છા, કદ તો તાર કેવો હોય? તાર હોય નળાકાર. નળાકાર માટે કદ શું લખીએ આપણે? પાઈ R1 સ્ક્વેર. અચ્છા, નળાકાર. હવે દેખો, એક અવરોધની વાત છે તો અવરોધનો પણ આર આવશે, તો અહીંયા આપણે ત્રિજ્યાને સ્મોલ આર સ્વરૂપે લઈશું. ઓકે ઓકે, સ્મોલ આર સ્ક્વેર પાઈ R1 સ્ક્વેર L1 પાઈ R2 સ્ક્વેર L2. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. ઓકે, પાઈ કેન્સલ આઉટ, તો અહીંયાથી આપણને L1 બાય L2 નો એક રેશિયો મળશે. એની વેલ્યુ આપણે યાદ કરી લઈએ, R2 નો વર્ગ છેદમાં R1 નો વર્ગ. આ કામ આવશે. હવે અવરોધ કેટલો ઘણો થશે કે કેટલો થઈ જશે, તો આપણે શોધીએ કે R1 જે છે અને R2 છે, બંનેની અંદર આ રીતે એક રિલેશન છે કે x ઘણો થાય. અવરોધ જે છે પહેલા અવરોધના x ઘણો થાય, અથવા તો આપણે એને આવી રીતે લખી શકીએ કે R2 જે છે એ x ઓફ R1 થાય. આપણે x નું મૂલ્ય શોધવાનું થાય. R2 એટલે રો L2 ના છેદમાં એરિયા 2 x રો L1 ના છેદમાં એરિયા 1. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? અહીંયા સુધી કોઈ જ કન્ફ્યુઝન નથી. ઓકે, તો અહીંયાથી રોથી રો કેન્સલ આઉટ કરીએ, L2 બાય L1. હવે દેખો, અહીંયા આપણી પાસે એક રેશિયો છે. હું શું કરીશ? L2 ને નીચે રાખી દઈશ, A1 ને ઉપર લાવી દઈશ, તો A1 ના છેદમાં A2 થઈ જશે L1 ના છેદમાં L2. હવે L1 ના છેદમાં L2 આ બંને સેમ છે, બંનેને કમ્પેર કરાવી દઈએ. એ શું છે? એ છે એરિયા. અચ્છા, અહીંયા x પણ છે એની સાથે, તો x ભૂલવાનો નહીં, કેમ કે x તો શોધવાનો છે. ઓકે, x L1 બાય L2. L1 બાય L2 ની જગ્યાએ હું રાખીશ R2 સ્ક્વેર બાય R. તો એરિયા શું થાય? પાઈ R સ્મોલ r 1 નો સ્ક્વેર પાઈ R2 નો સ્ક્વેર x L1 R2 નો સ્ક્વેર R1 નો સ્ક્વેર. થઈ ગયું અહીંયા સુધી. હવે પાઈથી પાઈને કેન્સલ કરો, x નું મૂલ્ય શોધો, તો x બરાબર R1 ની કેટલી ઘાત થશે? 4. R2 ની 4. R2 R1 કરતાં કેટલું છે? તો આપણી પાસે એક રિલેશન છે કે R2 જે છે એ R1 કરતાં અડધું થાય, એટલે ડિવાઈડ બાય 2. તો R1 ડિવાઈડ બાય 2, ડિવાઈડ બાય 2 નો જે 2 છે ઉપર જતો રહેશે, તો 16 R1 ની 4 ઘાત નીચે R1 ની 4 ઘાત. તો x નું મૂલ્ય કેટલું આવશે? 16. એટલે 16 ગણી એની જ્યારે ત્રિજ્યા અડધી કરીએ એટલે અવરોધ કેટલો થાય? 16 ગણો. બરાબર, તો આન્સર છે 16R જેટલો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે આની અંદર કે કદ જે છે એ અચળ રાખવાનું છે, તો એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. આ વસ્તુ ક્યારેય ભૂલવી ના જોઈએ, એને સ્ટાર કરી દો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ત્યારબાદ 10 નંબરના ક્વેશ્ચનની અંદર કારની એક સંગ્રાહક બેટરીનું EMF નું મૂલ્ય આપેલું છે. EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ એટલે કે સ્મોલ r નું મૂલ્ય 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકાય? ઓકે, હવે મહત્તમ પ્રવાહ જ્યારે ખેંચવો હોય એટલે આપણે માનીએ કે બહાર અવરોધ 0 છે, એટલે કે જે આઉટરની સાઈડ છે કે જે કે બાહ્ય અવરોધ છે, અને આપણે માની લો કે મેક્સિમમ ટુ મેક્સિમમ આપણે કરી શકીએ, તો કેટલો કરી શકીએ? 0. એટલે કે મેક્સિમમ લિમિટ સુધી જઈએ તો એનું મૂલ્ય 0 કરી શકીએ. અગર મૂલ્ય 0 થઈ જાય તો આપણો આંતરિક અવરોધ તો 0 થવાનો નથી. તો બેટરીનો કંઈક આ રીતે બનશે. આપણી પાસે આ આંતરિક અવરોધ રહેશે, બાહ્ય અવરોધને મેં 0 કરી નાખ્યો, તો અહીંયા એક વાહક તાર બનાવી દીધો. અહીંયા કોઈ જ અવરોધ નથી વાહક તારનો, એવું માની લીધું. તો આ થઈ જશે 0.4 ઓહ્મ. આ છે 12 વોલ્ટ. મેક્સિમમ I કેટલો જાય? બોલો ચલો, સિમ્પલ ક્વેશ્ચન. સો ઓહ્મ્સ લો. ઓકે, V is equal to IR, I is equal to V by R. એક્સલન્ટ. V કેટલો છે? 12. R નું મૂલ્ય કેટલું? 0.4. કરો ચલો ફટાફટ. 30 એમ્પિયર જેટલો મહત્તમ પ્રવાહ આ બેટરીની અંદરથી આપણે કાઢી શકીએ. બરાબર, કેટલો? 30 એમ્પિયર જેટલો. ઓપ્શન સી જે છે કરેક્ટ થઈ છે. ત્યારબાદ એક ઉપકરણનો પાવર P જેટલો છે, વોલ્ટેજ V છે. ઓકે, પાવર સ્ટેશનથી ઉપકરણને જોડતા તારનો નિયત અવરોધ RC છે, તો તારમાં વ્યય પામતી ઉર્જા
જે પીસી જે છે એનું મૂલ્ય કેટલું થાય તો એ થાય I²RC જેટલું. વ્યય પામતી ઉર્જાનું સૂત્ર. હવે I કેટલો છે તો I આપણે શું લખીએ તો P જે છે પાવર બરાબર VI લખી શકાય, રાઈટ. આ કયો પાવર છે તો જે ઉપકરણનો પાવર છે P VI. I બરાબર શું લખીશું P ના છેદમાં V. હવે આ જે વસ્તુ છે એને ઉઠાઈને અહીંયા રાખી દો તો PC બરાબર શું થઈ જશે P² ના છેદમાં V² ગુણ્યા RC. ઓકે, થઈ ગયો આન્સર. કયો ઓપ્શન P² ના છેદમાં V² ઇન્ટુ RC, એટલે કે ઓપ્શન બી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. ઓકે, સિમ્પલ છે. P બરાબર I²R અને આ P ઇઝ ઇક્વલ ટુ VI કરો, આઈનું વેલ્યુ રાખો એટલે આન્સર આવી જાય. ચાલો 12 નંબરના ક્વેશ્ચન પર આવીએ. એક ઇલેક્ટ્રોનને પ્રવાહ ધારિત લાંબા સોલેનોઇડની અક્ષ પર અચળ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે. देखो અક્ષ પર પ્રક્ષિપ્ત કર્યો છે તો વાત ખતમ થઈ ગઈ. અક્ષ પર જ્યારે પ્રક્ષિપ્ત કરીએ કોઈ પણ પ્રકારનું બળ નથી તો શું થશે તો સોલેનોઇડની અક્ષ પર ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. સિમ્પલ, કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં તો પ્રવેગ નહીં આવે, પ્રવેગ નહીં આવે તો વેગ કેવો રહેશે અચળ, એટલે કે અચળ વેગથી ગતિ ચાલુ રહેશે. ત્યારબાદના ક્વેશ્ચનની અંદર ચુંબકીય ચાક માત્ર ધરાવતી પ્રવાહધારિત વર્તુળાકાર લૂપને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B માં યાદચ્છિક રીતે ગોઠવેલ છે. ઓકે, એક લૂપને યાદચ્છિક રીતે B ની અંદર ગોઠવવામાં આવેલી છે. સમતલને લંબ અક્ષને અનુલક્ષીને 30 ડિગ્રીનું ભ્રમણ કરવામાં આવ્યું. હવે યાદ રાખો કે સમતલ આ છે અને સમતલને લંબ અક્ષ એટલે આ અક્ષ થઈ, બરાબર. સમતલની અંદરથી જે બહાર આવે છે એ અક્ષ. હવે એ અક્ષને અનુલક્ષીને તમે જ્યારે લંબ આ જે અક્ષ છે માની લો તો અહીંયાથી 30 ડિગ્રીનું ભ્રમણ કરાવો કે 40 ડિગ્રીનું કરાવો કે 50 કે 500 ડિગ્રીનું ભ્રમણ કરાવો એનાથી કોઈ પણ પ્રકારનો ફરક પડશે નહીં. કેમ કે જ્યારે આપણે MB cos θ લખીએ છીએ વર્ક ડન માટે તો એની અંદર જે સમતલમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જો ભ્રમણ કરાવીએ તો કાર્ય થાય. લંબ અક્ષને અનુલક્ષીને જ્યારે ભ્રમણ કરાવવામાં આવે તો કોઈ પણ પ્રકારનું કાર્ય થશે નહીં. આથી આન્સર શું આવશે 0. આપણી પાસે કઈ અક્ષ છે અત્યારે આ તો ખાલી સમજાવવા માટે બનાવેલી છે, ધ્યાનમાં લેવી નહીં. ઓકે, આ લંબ અક્ષની વાત થઈ રહી છે અત્યારે. હવે આમ ભ્રમણ કરાવો, ગમે એટલું ફેરવો, કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાની જરૂર પડતી નથી. તો લંબ અક્ષ છે, સમતલને લંબ તો 0 જવાબ આવશે. અને જો અક્ષને લંબ હોય, અક્ષને લંબ એટલે કે એના સમતલમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જો ભ્રમણ કરવામાં આવે તો MB cos θ પ્રમાણે કાર્ય કરવું પડે. MB cos θ. ઓકે, આની અંદર પણ MB cos θ લગાવશો પણ cos θ હંમેશા થીટા કેટલો રહેશે તો થીટા હંમેશા 90 રહેશે, એટલે કે કાર્ય હંમેશા 0 આવશે. ત્યારબાદ ફેરોમેગ્નેટિક દ્રવ્યની રિટેન્ટિવિટી અને પરમિએબિલિટી કેવી હોય તો યાદ રાખવાનું કે ફેરો એટલે ફેરી, તો ફેરી કેવી હોય, ફેરી હંમેશા ફેરીનું મૂલ્ય હંમેશા મોટું હોય, ફેરીનું મૂલ્ય હંમેશા ઓછું હોય અને એનું મૂલ્ય કેવું હોય વધારે. તો ફેરી ઓછું એવું યાદ રાખવાનું. શું રાખવાનું ફેરી ઓછું એટલે ફેરોમેગ્નેટિકની રિટેન્ટિવિટી ઓછી હોય. તો શું આન્સર આવશે તો રિટેન્ટિવિટી કેવી આવશે ઓછી, પરમિએબિલિટી વધારે. ફેરોમેગ્નેટિક રિટેન્ટિવિટી ઓછી, ફેરોમેગ્નેટિક રિટેન્ટિવિટી ઓછી. ત્યારબાદ એ આડછેદનું ક્ષેત્રફળ L લંબાઈ અને ચોક્કસ આંટાની સંખ્યા N ધરાવતા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L વધે છે તો હવે દેખો L વધે છે તો ચલે છે એરિયાના છેદમાં L, N²A/L. ઓકે, હવે આ જો વધશે તો શું થશે તો એરિયા વધશે અથવા તો L નું મૂલ્ય કેવું થશે ઘટશે. તો L કાં તો ઘટે અને કાં તો એરિયાનું મૂલ્ય વધે. તો ઓપ્શન બી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. યાદ રાખવું ખાસ, L ચલે છે A/L. ઓકે, ત્યારબાદ કોઈ બાહ્ય વોલ્ટેજ સોર્સ સાથે જોડેલ ના હોય તેમ ગૂંચળાનું વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે છે. ગૂંચળાની અંદર જ્યારે વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે છે, કોઈ સોર્સ જોડેલો નથી તો શું થાય કે ગૂંચળાને સમયની સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું હોય. સિમ્પલ થિયોરેટિકલ ક્વેશ્ચન છે. ત્યારબાદ જેટ વિમાન 500ની સ્પીડથી પશ્ચિમ તરફ ગતિ કરે છે. ઓકે, આ સ્થાને પૃથ્વીના ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક એટલે કે
બી નું મૂલ્ય આપી દીધેલું છે આપણી પાસે, વી છે, ડીપ એંગલનું મૂલ્ય 30 છે, પાંખોના છેડા વચ્ચેનો ગાળો 25 મીટર હોય તો વોલ્ટેજનો તફાવત શું થાય? તો બી એલ વી સાઇન 30 ડિગ્રી વોલ્ટેજનો તફાવત. વેલ્યુઝ રાખી દો બધી. આપણી પાસે બી નું મૂલ્ય છે તો છે, એલ નું મૂલ્ય છે 25, વી વેગનું મૂલ્ય અહીંયા વી સ્મોલ રાખીશું આપણે, કેટલું છે? 500, સાઇન 30 નું મૂલ્ય હાફ, બી નું મૂલ્ય કેટલું છે આપણી પાસે? 2.5 10⁻⁻⁴. ઓકે, બધી વેલ્યુ રાખી દો. આપણી પાસે વી નું મૂલ્ય આવી જશે. કેટલું આવશે? તો લગભગ 25 છે 500 એટલે કે 25 × 25 × 25 તો 15ની રેન્જ વાળું 15 તો 1.562 વોલ્ટ કેલ્ક્યુલેશન કરી દેશો તો 1.562 વોલ્ટ જેટલું વીનું મૂલ્ય આવી જશે પાંખો વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. પાસે રહેલા ગૂંચળાની જોડને અન્યોન્ય પ્રેરકત્વ એટલે કે એમની વેલ્યુ 1.5 છે. જો ગૂંચળામાંથી 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 નો હોય, અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય શોધો. ફ્લક્સનું મૂલ્ય એટલે કે એમ આઈ મ્યુચ્યુઅલ કેટલું છે? 1.5. આઈનું મૂલ્ય કેટલું? મેક્સિમમ 20 લઈએ તો 30. ફ્લક્સનું મૂલ્ય કેટલું આવશે? 30 વેબર જેટલું. સિમ્પલ છે, 30 વેબર. હવે ત્યારબાદ પ્રેરકત્વનો એકમ કયો નથી, તો આના માટે આપણને પ્રેરકત્વના બધા એકમ યાદ હોવા જોઈએ. તો પ્રેરકત્વનો એકમ થાય વેબર પર એમ્પિયર. ઓકે, વેબર પર એમ્પિયર. વોલ્ટેજ ઇન્ટુ સેકન્ડ, વેબર પર એમ્પિયર. એ બી સાચો છે. હેનરી એ પણ સાચો છે. વેબર સેકન્ડ પર એમ્પિયર, તો વેબર સેકન્ડ પર એમ્પિયર નહીં, વેબર પર એમ્પિયર સાચો છે. એ, બી અને સી સાચા છે. તો ડી કયો નથી? તો ડી એ નથી. ઓકે, તો ડી નથી. તો વેબર બરાબર વીએસ એ યાદ હોવું જોઈએ આ બધી વસ્તુ ખાસ. ઓકે, ત્યારબાદ 50 હર્ટ્ઝ એસી પરિપથમાં આરએમએસ પ્રવાહ 5 છે. આરએમએસ પ્રવાહ 5 હોય તો આઈ નોટનું મૂલ્ય કેટલું થાય? √2 × આઈ આરએમએસ થાય. ખોટું કે સાચું? સાચું. તો √2 × 5. પ્રવાહનું મૂલ્ય 0 થયા બાદ 1/300 સેકન્ડ પછી પ્રવાહનું મૂલ્ય એટલે કે આઈ બરાબર આ સૂત્ર યુઝ કરીશું. 5√2 લખી દો. સાઇન ઓમેગા કેટલો હોય? 2πf. 50 છે તો 2 × π × 50. સમય કેટલો? 1/300. ઓકે, 50/2 તો π/3. સાઇન π/3 કેટલું થાય? સાઇન 60 ડિગ્રી. સાઇન 60 ડિગ્રીનું વેલ્યુ √3/2. તો √3/2 × 5√2 કરો તો જરા. √2 થી અહીંયા √2 કેન્સલ થાય તો 5 3/2. આટલો પ્રવાહ એ સમયે હશે, આટલા એમ્પિયર જેટલો. ઓપ્શન બી દેખી લો એક વખત. કોઈ કન્ફ્યુઝન ના રહેવી જોઈએ. પહેલાં જ્યારે આરએમએસ પ્રવાહ આપેલો હોય તો એને પહેલાં આઈ નોટની અંદર કમ્પલસરી કન્વર્ટ કરવું પડે, ત્યારબાદ આ સૂત્ર લાગી જાય એટલે આન્સર આવી જાય. ઓકે, જ્યારે એક વોલ્ટેજ માપકની રચના એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે તો તે મીટર 220 વોલ્ટેજનું સ્થિર ઇનપુટ દર્શાવે છે. હવે દેખો, આ જે સ્ત્રોત સાથે જોડવામાં આવે તો મીટર કઈ વેલ્યુ બતાવે? તો મીટર હંમેશા આરએમએસ વેલ્યુ બતાવે. મીટર એસીની આરએમએસ વેલ્યુ દર્શાવે. આટલી વસ્તુ યાદ રાખી લેવાની, બરાબર. તો મહત્તમ ઇનપુટ વોલ્ટેજ કેટલો થાય? તો જે બી આરએમએસ છે ગુણ્યા √2 જેટલો મહત્તમ થાય. તો આનો આન્સર શું થશે? તો મીટર વી નહીં બતાવતું પણ શું બનાવે છે? વી ની આરએમએસ વેલ્યુ. આરએમએસ વેલ્યુ એટલે કે રૂટ મીન સ્ક્વેર. તો આને કહેવાય આરએમએસ વેલ્યુ. દેખો, રૂટ મીન સ્ક્વેર એટલે પહેલા રૂટ મીન સ્ક્વેર, તો પહેલા સ્ક્વેર કરો પછી મીન લો અને આખાનું રૂટ કરો તો એને કહેવાય આરએમએસ વેલ્યુ. તો ઓપ્શન શું આવશે? સી ઓપ્શન. તે આરએમએસ વેલ્યુ માટે અંકિત કરેલું છે. આરએમએસ વેલ્યુ બતાવે મીટર.
આને RMS વેલ્યુ કહેવાય. જો ના દેખ્યું હોય તો દેખી લેજો. આને કહેવાય RMS વેલ્યુ. આ જે સિમ્બોલ છે એને RMS વેલ્યુનો સિમ્બોલ કહેવાય. યાદ રાખી લેજો ખાસ. ઓકે, ત્યારબાદ 22 નંબરના ક્વેશ્ચન પર આવીએ કે 12 વોટના બલ્બ સાથે જોડેલ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ 24 વોલ્ટ મળે છે. ઓકે, 24 વોલ્ટ રહે તો મહત્તમ પ્રવાહનું મૂલ્ય શું થશે? મહત્તમ પ્રવાહનું મૂલ્ય દેખો 24 વોલ્ટ છે અને 12 વોટ છે, તો આપણે વોટ P બરાબર VI લખીએ. કેટલા વોટ છે? 12 વોટ. V કેટલો છે? 24. I તો I નું મૂલ્ય આપણી પાસે કેટલું આવશે? 1/2 આવશે. 1/2 એમ્પિયર જે આવ્યું એ એમ્પિયર કેવું છે? તો આ એમ્પિયર જે છે એ એકચ્યુઅલમાં RMS વેલ્યુ છે આપણી પાસે. આપણે જોઈએ છે મહત્તમ મૂલ્ય, તો મહત્તમ મૂલ્ય I max બરાબર √2I કરવું પડે. √2I કરો તો √2 ના છેદમાં 2 1/√2 એમ્પિયર આન્સર આવે. ઓકે, તો ઓપ્શન A. અહીંયા સુધી લાઈને મૂકી નહીં દેવાનું, તો અહીંયાની તો ખુશી છે ચોકડી. મહત્તમ મૂલ્ય આ કયું મૂલ્ય છે? તો આ RMS મૂલ્ય છે. હંમેશા જે દર્શાવવામાં આવે, જે માપવામાં આવે, બધા જ મૂલ્ય કેવા હોય? RMS હોય. યાદ રાખવાનું ખાસ, RMS. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. જ્યારે AC પરિપથની આવૃત્તિમાં વધારો થાય ત્યારે પરિપથમાં વહેતો પ્રવાહ પ્રથમ વધે અને પછી ઘટે. પહેલા પ્રવાહ વધે પછી ઘટે, તો પરિપથમાં કયા ઘટકોની જોડાણની સંભાવના સૌથી વધુ હોઈ શકે? તો પહેલા વધે છે પછી ઘટે છે, એટલે વધારો ઘટાડો થાય, એટલે કે ઓમેગાની અંદર જ્યારે વધારો ઘટાડો કરીએ એટલે કે ઓમેગા, દેખો બે વસ્તુ છે આપણી પાસે, XL અને XC. તો આ હોય ઓમેગા L, આ હોય 1/ωc. એટલે કે ઓમેગાની અંદર વધારો કરશું તો આ મૂલ્ય વધશે, આ મૂલ્ય કેવું થશે? ઘટશે. હવે એ બંને એકબીજાની અંદર ઇન્ટરચેન્જ થતા રહેશે વધારો ઘટાડો કરવાની સાથે. તો ઇન્ડક્ટર અને કેપેસિટર આ સર્કિટની અંદર એટલે કે પરિપથમાં હોય તો આપણને આ પ્રમાણની અસર જોવા મળે. બરાબર? તો ઇન્ડક્ટર અને કેપેસિટર હોવાની સૌથી વધારે સંભાવના છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. 24 ની અંદર જો E અને B વિદ્યુત ચુંબકીય તરંગોને અનુક્રમણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે, તો વિદ્યુત ચુંબકીય તરંગ પ્રસરણની દિશા કઈ? તરંગ પ્રસરણની દિશા કઈ રીતે મળે? તો આપણને B ક્રોસ E થી તરંગ પ્રસરણની દિશા મળે. એટલે કે યાદ રાખવાનું કયું? B ક્રોસ E. ઓપ્શન D જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. ઓકે, ત્યારબાદ 25 નંબરમાં સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબ રૂપે E જેટલા વિકિરણની ઉર્જા આપાત થઈ રહી છે. બરાબર? તો સપાટીને મળતું વેગમાન કેટલું હશે? દેખો સંપૂર્ણ પરાવર્તક સપાટી આવે એટલે જેટલો પણ જે ઉર્જા છે એની પર આપાત થશે એટલી જ ઉર્જા એની અંદરથી રિફ્લેક્શન થશે. બરાબર? રિફ્લેક્શન થશે તો જેટલું આવ્યું એટલું જ જાય છે, તો જે વેગમાનનો ફેરફાર કેટલો થાય? 2p જેટલો થાય. યાદ રાખો કોઈ પણ જગ્યાએ જ્યારે આને એ રીતે માનો કે એક સ્થિતિસ્થાપક એક વોલ છે, એની પર જ્યારે v વેગથી દડો આવે છે, અથડાઈને v વેગથી પાછો ફરે છે, તો વેગમાનનો જે ચેન્જ છે એટલે કે ડેલ્ટા p કેટલો થાય? 2p જેટલો થાય. યાદ રાખો. તો અહીંયા પણ સપાટીને મળતું વેગમાન કેટલું હશે? તો વેગમાનનું મૂલ્ય હશે આપણી પાસે 2p જેટલું. તો 2p. હવે જે 2p છે એની અંદર p શું હોય? તો p હોય E/c. ઓકે, તો આ થઈ જશે 2E/c. આટલું વેગમાન કોને મળશે? તો આટલું વેગમાન સપાટીને મળશે. તો આન્સર આવશે 2E/c. રાઈટ? ત્યારબાદ પ્રિઝમની એક વક્રી ભવનકારક સપાટી પર થીટા કોણે એક આપાત થાય છે કિરણ અને બીજી સપાટીને લંબ રૂપે નિર્ગમન પામે છે. યાદ રાખો, બીજી સપાટીને લંબ રૂપે નિર્ગમન પામે તો તે સપાટીથી જે લંબ બનાવ્યો હોય લંબ સાથે કેટલો ખૂણો બનાવે? 0. તો લંબ સાથેનો જે ખૂણો છે E, એ E નું મૂલ્ય કેટલું છે આપણી પાસે? 0 ડિગ્રી આપ્યું છે. બરાબર? લંબ સાથે જ નિર્ગમન પામે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5 છે, એટલે કે મ્યુનું મૂલ્ય કેટલું છે? 1.5. અને પ્રિઝમ કોણ A નું મૂલ્ય કેટલું છે આપણી પાસે? 5 ડિગ્રી. હવે થીટા શોધવાનો છે, એટલે કે I નું મૂલ્ય કેટલું શોધવાનું છે. તો પહેલા તો ડેલ્ટા શોધીએ તો ડેલ્ટા કેટલો થાય? મ્યુ -1 × A. આ શોધવાથી આપણે ડેલ્ટા મળશે અને ડેલ્ટા મળી જાય એટલે પછી આપણે શું કરીશું? તો I + E ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું? ડેલ્ટા પ્લસ, બોલો, ડેલ્ટા પ્લસ A. ઓકે, હવે અહીંયાથી વેલ્યુ રાખી દઈશું.
1.5 માઇનસ 1 ઇન્ટુ 5 કેટલું થઈ જશે? અપ્રોક્સ 0.5 ઇન્ટુ 5 2.5 ડિગ્રી જેટલો ડેલ્ટા આવશે. 2.5 પ્લસ એનું મૂલ્ય કેટલું છે? 5 પ્લસ આઈ આપણે શોધવાનું છે. ઈનું મૂલ્ય કેટલું? 0. તો આઈનું મૂલ્ય કેટલું આવશે? 7.5 ડિગ્રી જેટલું. ઓકે, જ્યાં કેલ્ક્યુલેશનની જરૂર છે ત્યાં કેલ્ક્યુલેશન કરીશું, જ્યાં ઓરલી થઈ જશે ત્યાં ઓરલી બતાવીશું. તો કેટલું આઈ એટલે કે થીટાનું મૂલ્ય કેટલું હશે આપણી પાસે? 7.5 ડિગ્રી જેટલું. ઓકે, એ ઓપ્શન. ત્યારબાદ શ્વેત પ્રકાશનું એક નાનું સ્પંદ હવામાંથી કાચના સ્લેબમાં લંબરૂપે આપવાત થાય છે. હવાથી કાચમાં પાતળાથી ઘટ્ટ માધ્યમની અંદર આવ્યું. કાચમાં ગતિ કર્યા બાદ સૌ પ્રથમ કયો રંગ નિર્ગમન પામશે? હવે કાચથી જ્યારે પાતળા માધ્યમમાં જાય છે, કાચમાં ગતિ કર્યા બાદ કયો રંગ નિર્ગમન પામે છે? તો યાદ રાખવાનું કે જેની તરંગ લંબાઈ સૌથી વધારે હોય, એનો વેગ પણ વધારે હોય, તો સૌથી પહેલા કયો રંગ આવશે? લાલ, કે જેની તરંગ લંબાઈ સૌથી વધારે છે પહેલા નિર્ગમન પામશે. તરંગ લંબાઈ જેની વધારે એ પહેલો, જેની ઓછી એ પછી. ત્યારબાદ ઓપ્ટિકલ ફાઇબરમાં ગર્ભનો વક્રી ભવનાંક આવરણના વક્રી ભવનાંક કરતાં કેવો હોય? તો ગર્ભ જે હોય એનો વક્રી ભવનાંક હંમેશા આવરણના વક્રી ભવનાંક કરતાં કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. ઓકે, યાદ રાખવાનું છે. કરતાં મોટો, આવરણ કરતાં ગર્ભનો વક્રી ભવનાંક મોટો હોવો જોઈએ. 15 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગત અરીસાની 15 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે એફ થાય આપણું r/2, જેનું મૂલ્ય થઈ જશે 7.5 સેન્ટીમીટર જેટલું. ઓકે, સામે 10 સેન્ટીમીટરે વસ્તુ મૂકેલી છે, તો વસ્તુના પ્રતિબિંબની મોટવણી એફ છે, યુ છે, તો એફ અને યુ આપેલા હોય એટલે મોટવણીનું સૂત્ર આપણી પાસે શું થઈ જશે? એમ થઈ જાય એફ ના છેદમાં એફ માઇનસ યુ. સિમ્પલ. એફનું મૂલ્ય છે આપણી પાસે 7.5, નીચે એફ 7.5 માઇનસ વસ્તુ અંદર કેટલું? 10, તો 7.5 ના નીચે માઇનસ 2.5, અઢી અને 7.5 કેટલું થાય? -1/3 જેટલી આપણને મોટવણી મળશે. એટલે કે નેગેટિવ વસ્તુ કરતાં પ્રતિબિંબ કેવું હશે? ઊંધું હશે. બરાબર. એક સેકન્ડ. ઓકે, હા, માઇનસ અહીંથી કટ કરીશું તો 3 આવશે. 1/3 ની મોટવણી 3 ગણી મળશે. -3 અને ઓપ્શન સી કરેક્ટ થઈ જશે. માઇનસનો મતલબ કે એ ઊંધું હશે. ઓકે, ચલો. ઓકે, 7.5 અને 18. ત્યારબાદ 30 નંબરના ક્વેશ્ચનની અંદર એક ટાંકીને 16 સેન્ટીમીટર સુધી પાણીથી ભરવામાં આવેલી છે. 16 સેન્ટીમીટર પાણીથી ભરવામાં આવેલી છે. આભાસી ઊંડાઈ આપણે માપવાની છે. આભાસી ઊંડાઈ h' અથવા તો d' નું મતલબ, તો d' ઇઝ ઇક્વલ ટુ સિમ્પલી d/μ. એક જ સૂત્ર છે આપણી પાસે આભાસી ઊંડાઈ માપવાનું. તો d નું મૂલ્ય કેટલું આપ્યું છે આપણે? 16 અને છેદમાં μ નું મૂલ્ય કેટલું? 4/3. તો 3 ઉપર જતો રહે, 4 થી કટ થઈ જાય, તો 4 થી એને કટ કરો એટલે થઈ જશે 12 સેન્ટીમીટર. d' નું મૂલ્ય આભાસી મૂલ્ય કેટલું આવશે? 12 સેન્ટીમીટર જેટલું. ઓકે, ત્યારબાદ યંગના 2 સ્લેટના પ્રયોગમાં સફેદ પ્રકાશ ઉદ્ગમને વાપરેલો છે. એક સ્લીટમાં લાલ ફિલ્ટર અને બીજી સ્લીટમાં વાદળી ફિલ્ટર ઢાંકી દીધું. હવે એ જે સ્લીટની અંદરથી પ્રકાશના તરંગો નીકળશે કેવા હશે? તો એકમાંથી લાલ હશે, એકમાંથી વાદળી હશે. અને જ્યારે યંગના એક્સપેરિમેન્ટની વાત કરીએ તો એની અંદર જે પ્રકાશનું કિરણ હોવું જોઈએ કેવું હોય? મોનોક્રોમેટિક લાઇટ, એટલે કે એક રંગની લાઇટ હોવી જોઈએ. પણ એક રંગની લાઇટ નથી, અહીંયા બંને અલગ અલગ રંગની લાઇટ નીકળશે. તો આથી શલાકાઓ પડશે જ નહીં. શલાકાઓ જેવી કોઈ ભાતનું અસ્તિત્વ અહીંયા નહીં હોય. બરાબર. તો ત્યાં વ્યતિકરણની શલાકાઓ હશે નહીં. કેમ? કેમ કે લાલ અને વાદળી બે અલગ અલગ લાઇટથી કોઈ પણ યંગના એક્સપેરિમેન્ટની અંદર બંને લાઇટનો કલર કેવો જોઈએ? સમાન. એને કહેવાય મોનોક્રોમેટિક લાઇટ, એટલે કે એક રંગી પ્રકાશ. તે ના હોય ત્યાં સુધી વ્યતિકરણની શલાકાઓ ના મળે. ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણ. આલ્ફા કણ એટલે શું થાય? હિલિયમનું ન્યુક્લિયસ, એટલે કે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન સમાન ઉર્જા ધરાવે છે. તો તેમની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? હવે દેખો, ઉર્જા સમાન છે તો ડી બ્રોગલી તરંગ લંબાઈ કેવી હોય? તો ડી બ્રોગલી તરંગ લંબાઈ હંમેશા 1/λ જે છે એ એમના દળની સાથે આ રીતે એક રિલેશન બતાવે. બરાબર. જેનું દળ વધારે તો એની લેમ્બડા કેવી હશે? ઓછી. ઇન્વર્સ પ્રોપોર્શન. તો દળ સૌથી વધારે કોનું? આલ્ફાનું. તો માસ ઓફ આલ્ફા, માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ન્યુટ્રોન એ અપ્રોક્સ આપણે કેવા લઈએ? સમાન. માસ ઓફ ઇલેક્ટ્રોન. આ રીતે થાય. તો
લેમ્ડાની વાત કરીએ તો લેમ્ડા ઓફ આલ્ફા, લેમ્ડા ઓફ પ્રોટોન, લેમ્ડા ઓફ ન્યુટ્રોન અને લેમ્ડા ઓફ ઇલેક્ટ્રોન. તો એ આ રીતે થઈ જશે લેમ્ડા. ઓકે, સિમ્પલ. ઓપ્શન બી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. ત્યારબાદ 33 નંબરના ક્વેશ્ચનની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ. તો આલેખનો ઢાળ શું બનાવે? દેખીએ આપણે HF બરાબર શું લખી શકાય? ફાઈ પ્લસ કાઇનેટિક એનર્જી લખી શકીએ. સ્ટોપિંગ પોટેન્શિયલ માટે કાઇનેટિક એનર્જી મેક્સની વેલ્યુ આપણે અહીંયા EV0 લખીએ. ફાઈ છે HF. હવે કોનો આલેખ જોઈએ છે? તો કે V0 અને આવૃત્તિનો આલેખ. V0 અને આવૃત્તિ F એટલે કે અહીંયા ન્યૂ છે તો ન્યૂની જગ્યાએ આપણે F યુઝ કર્યું છે. તો આ બંનેનો આલેખ છે એટલે કે આપણે આને કરતા બનાવીએ તો V0 ને આ બાજુ લાવી દઈએ તો આપણી પાસે શું થઈ જાય? EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ ફાઈ. E નીચે લઈ જઈએ તો V0 ઇઝ ઇક્વલ ટુ HF ના છેદમાં E માઇનસ ફાઈ નોટ ના છેદમાં E. આ કેવો છે? તો સુરેખ આલેખ છે. સુરેખ એટલે y બરાબર mx પ્લસ c સાથે જો સરખાવીએ તો ઢાળ આપણને શું આપશે? એક અક્ષ એટલે કે y અક્ષ પર શું છે આપણી પાસે? V0 છે. x અક્ષ પર શું રહેશે? તો કે f આવૃત્તિ. તો f જે છે એ અહીંયા x છે, V0 જે y છે, તો m નું મૂલ્ય કેટલું થાય? તો m નું મૂલ્ય આપણી પાસે થાય h ના છેદમાં e એટલે કે ઢાળ શું આપશે? h બાય e નું મૂલ્ય આપશે. h બાય e ઓપ્શન બી. દેખી લો એક વખત કેલ્ક્યુલેશન. આની અંદર આલેખ બનાવવો જરૂરી નથી. સુરેખ રેખા હોય તો સુરેખ રેખાનું સમીકરણ લાવવાનું અને y બરાબર mx પ્લસ c સાથે સરખાવવું પડે. ઓકે, ત્યારબાદ 34 નંબરના ક્વેશ્ચન કે ધાતુ પર ખાલી જગ્યા વોલ્ટ પર મીટરના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર લગાડતા ઇલેક્ટ્રોનની ધાતુની સપાટીની બહાર કાઢી શકાય છે. સિમ્પલ 10⁸ જેટલું વિદ્યુત ક્ષેત્ર જો લગાડીએ મિનિમમ તો આપણે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકીએ, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. ત્યારબાદ જો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બમણી કરવામાં આવે તો અંતિમ ડી બ્રોગલી તરંગ લંબાઈ કરતાં કેટલી થાય? હવે તરંગ લંબાઈ અને ગતિ ઉર્જાનું શું રિલેશન છે? તો તરંગ લંબાઈ અને ગતિ ઉર્જા એટલે કે 1/√k ઘણી થઈ જાય. બરાબર, 1/√k ઘણી થાય તો લંબાઈ ગતિ ઉર્જા બમણી કરીએ એટલે કે k ડેશ ઇઝ ઇક્વલ ટુ 2k. તો કેટલું થઈ જશે? અહીંયા 2k રાખો તો 1/√2 ઘણી થાય. 1/√2 ઘણી. બરાબર. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા 13.6 eV છે. લિથિયમ 2+ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જા. લિથિયમ છે પ્રથમ અવસ્થાની અંદર તો ઉર્જાનું મૂલ્ય શું હોય? તો 13.6 ગુણ્યા Z² ના છેદમાં N². કેટલી થાય? તો 13.6. Z કેટલો લિથિયમ માટે? તો He લિથિયમ એટલે કે 3. તો 3 નો વર્ગ. N કઈ અવસ્થા છે? તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કે N બરાબર 2. પ્રથમ અવસ્થા એટલે N બરાબર 2. તો 2 નો સ્ક્વેર ગુણાકાર કરો એટલે 13.6 ગુણ્યા 9/4. તો આન્સર કેટલો આવશે? કરી જોજો. 30.6 eV જેટલું. આટલી ઉર્જાની જરૂર પડે. 30.6 eV. ઓપ્શન એ જે છે અહીંયા કરેક્ટ થશે. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. સૂત્ર ખાસ યાદ હોવું જોઈએ, એક જ વસ્તુ. ત્યારબાદ 37 નંબરના ક્વેશ્ચનની અંદર 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો આલ્ફા કણ સ્થિર રહેલા યુરેનિયમ સાથે અથડાવણ પામીને 180 ના ખૂણે પ્રકીર્ણ પામે છે. દેખો 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, અહીંયા એક આલ્ફા કણ છે, v વેગથી જઈ રહ્યો છે, રાઈટ. અહીંયા એક યુરેનિયમનો ન્યુક્લિયસ છે, એની સાથે અથડામણ પામીને 180 ડિગ્રીના ખૂણે પાછો ફરે છે. તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ શોધવાનું છે. કઈ રીતે શોધીશું? તો માની લો કે એ અહીંયા સુધી જ પહોંચ્યો, અહીંયા પહોંચીને એનો વેગ કેટલો થઈ ગયો? 0. આ અંતર જે છે એ હશે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. અહીંયા કોન્સેપ્ટ સમજજો, કેલ્ક્યુલેશનની બહુ જરૂર નથી, આપણે ખાલી કોન્સેપ્ટ પર ફોકસ કરશો. કેલ્ક્યુલેશનની અંદર શું છે? તો જે કાઇનેટિક એનર્જી, બધી જ કાઇનેટિક એનર્જી છે, બધી જ ગતિ ઉર્જા એની સ્થિતિ ઉર્જામાં જ્યારે કન્વર્ટ થઈ જશે એટલે કે ગતિ ઉર્જા જ્યારે 0 થઈ જશે ત્યારે જે આ અંતર મળશે એ આપણને શું આપશે? તો એ અંતર એની સ્થિતિ ઉર્જા આપશે અને એ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ આપશે. વસ્તુ શું છે? v વેગથી આવ્યો,
એટલે એની પાસે શું હતું? એક ગતિ ઉર્જા હતી, બરાબર. પી અહીંયા શું હતી? માની લો કે પી હતું 0. ગતિ ઉર્જાનું મૂલ્ય આપેલું છે 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા આવ્યો વી 0 થઈ ગયો, તો કેઈ જે ફાઇનલ છે કેટલી થઈ ગઈ? 0. પીઈ ફાઇનલ કેટલી થઈ ગઈ? તો ફાઇનલ પીઈ નહીં થાય, પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? તો કે Q1 Q2 ના છેદમાં R જેટલી થાય. આ R જે છે એ આપણો શું થશે? એ આપણો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ થશે. આપણે કરવાનું શું છે? તો KEI પ્લસ PEI ઇઝ ઇક્વલ ટુ KEF PEF. આ 0, આ 0. આ કેટલું છે? 500 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એને કમ્પેર કરાવી દો આની જોડે, અહીંયાથી આરનું મૂલ્ય આપણને મળી જશે. તો આરનું મૂલ્ય કેટલું આવશે? તો 10⁻12 સેન્ટીમીટર જેટલું, બરાબર. કેલ્ક્યુલેશન કરી લેજો. ડેટા છે આપણી પાસે બધું જ. યુરેનિયમ છે, આલ્ફા કણ છે, તો આલ્ફા કણનો ક્યુ ચાર્જ જે બી હોય, યુરેનિયમનો ચાર્જ બંને રાખશો એટલે આન્સર આવી જશે. ત્યારબાદ વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની ઉર્જા સ્તરોની ગણતરી કરવા માટે બોહરનું સાદું મોડલ સીધું લાગુ પડી શકાતું નથી. કેમ? તો બોહરના મોડલની અંદર ઇલેક્ટ્રોન જે છે એની પર કેન્દ્રીય બળ લાગતું નથી. એ વસ્તુના આધારથી આપણે બોહરનું મોડલ સીધું લાગુ પાડી શકતા નથી. તો એનો આન્સર આવશે કે ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય બળની અસર થતી નથી, કેન્દ્રીય બળ લાગતું નથી. એથી આપણે બોહરનું સાદું મોડલ યુઝ કરી શકતા નથી. ત્યારબાદ મુક્ત ઇલેક્ટ્રોનના કિરણપુંજનો મુક્ત પ્રોટોન તરફ મારો કરવામાં આવે, એટલે કે પ્રોટોન પર જ્યારે ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે તેવું વિચારીએ છીએ, અને જ્યારે પ્રક્રિયા પામે તે H પરમાણુ બનાવવા માટે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન સંયોજાઈ શકતા નથી. તો આના માટે મેઇન શું રિસ્પોન્સિબલ છે કે જેના લીધે આ પ્રક્રિયા થતી નથી? તો એના માટે ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે એના લીધે આવું થાય નહીં. કેમ કે જ્યારે કોઈ પણ પરમાણુ બનવું હોય, એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનથી એક પરમાણુ બનવું હોય, હાઇડ્રોજન પરમાણુ બનવું હોય, તો એના માટે બંધન ઉર્જાની જરૂર પડે. એ બંધન ઉર્જા ક્યાંથી લાવવી પડે? તો એ અહીંયાથી કોઈ સપ્લાય નથી કરતું. આથી એ જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ભેગા થઈને જાતે ભેગા થઈને એક હાઇડ્રોજનનો પરમાણુ ન બનાવી શકે. આથી ઉર્જા સંરક્ષણના નિયમને કારણે આ વસ્તુ પોસિબલ નથી. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુ ધરાવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી? તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સીધો રિલેશન છે કે ટોટલ એનર્જી હોય એ કેટલી હોય? તો એ નેગેટિવ ઓફ કાઇનેટિક એનર્જી એટલી હોય, રાઈટ. અને ટોટલ એનર્જી એ હોય આપણી પોટેન્શિયલ એનર્જી કરતાં અડધી. આ વસ્તુ તો ટોટલ એનર્જી કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનું નેગેટિવ તો કાઇનેટિક એનર્જી કેટલી આવશે? +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ટોટલ એનર્જી પી કરતાં અડધી હોય તો પીઈ બરાબર 2 ટાઈમ્સ ઓફ ટી, એટલે કે 2 ગુણ્યા 13.6. 13.6 ગુણ્યા 2 કરીએ એટલે 27.2. તો ગતિ ઉર્જા હંમેશા કેવી આવશે? હંમેશા ધન આવશે. અને સ્થિતિ ઉર્જા હંમેશા કેવી આવશે? ઋણ આવશે. સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ આવશે. ઓકે, અહીંયા તો ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર થાય. ગતિ ઉર્જા હંમેશા ધન, સ્થિતિ ઉર્જા ઋણ, અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હોય? તો ટી કરતાં ડબલ. ત્યારબાદ ન્યુક્લિયસ રિએક્ટરની અંદર વિખંડનની પ્રક્રિયા દરમિયાન બહાર આવતા ન્યુટ્રોનને મોડરેટર ધીમા પાડે છે, પરંતુ મોડરેટર હલકા ન્યુક્લિયસ ધરાવે છે. ભારે ન્યુક્લિયસ આ માટે યુઝ આપણે નથી કરી શકતા. કેમ નથી કરી શકતા? તો એના માટેનું એક રીઝન છે. જ્યારે ન્યુટ્રોન કોઈ ભારે ન્યુક્લિયસ સાથે અથડામણ અનુભવશે, કોઈ સ્થિતિસ્થાપક સંઘાત છે, બરાબર, એક ભારે ન્યુક્લિયસ છે, ન્યુટ્રોન આવ્યો, અથડાયો, તો જે સ્પીડથી અથડાશે એ આને મૂવ કરાવશે નહીં કરાવે, કેમ કે હેવી ન્યુક્લિયસ છે. તો જે સ્પીડથી અથડાશે એ સ્પીડથી પાછો જશે, તો એ ધીમો પડશે નહીં. એટલા માટે આપણે શું કરીએ? તો હલકા ન્યુક્લિયસનો યુઝ કરીએ કે ભાઈ આવશે, નાનું ન્યુક્લિયસ છે, એની સાથે અથડાશે તો એ એની કંઈક ગતિ ઉર્જાનું શોષણ કરી લેશે, તો ન્યુટ્રોન કેવું થઈ જશે? ધીમો પડી જશે. ઓકે, તો ન્યુટ્રોન ભારે ન્યુક્લિયસ સાથે સ્થિતિસ્થાપક સંઘાતથી ધીમો પડતો નથી. ભારે ન્યુક્લિયસ છે, ન્યુટ્રોનને કંઈ અસર નહીં થાય, દિવાલ જેવું કામ કરશે, ન્યુટ્રોન અથડાશે, એ જ વ્યક્તિ પાછો જતો રહેશે. ત્યારબાદ સામાન્ય તાપમાન અને દબાણે 2 ડ્યુટેરોનને ભેગા કરીને તે ન્યુક્લિયસ બનાવે, જે સંલયન પ્રક્રિયા શક્ય નથી. આનું હકીકત સામાન્ય તાપમાને આ પ્રોસેસ કેમ નહીં થતી?
તો એ છે કે ન્યુક્લિયર બળો જે છે એ કેવા છે, લઘુ અંતરીય બળો છે, એટલે કે એને બહુ જ ઉર્જાની જરૂર પડે છે, સામાન્ય તાપમાને આ પ્રક્રિયા નહીં થાય. બોરોનનો પરમાણુ ભાર 10.81 છે. 2 આઇસોટોપ છે, B10 અને B11. તો તેમનું પ્રમાણ કેટલું છે, B10 અને B11 નું પ્રમાણ. આ ટાઈપના ક્વેશ્ચનની અંદર એક શોર્ટ ટ્રીક છે. દેખો 10 છે, 11 છે, બરાબર, અને ટોટલ આટલું બનાવવાનું છે. તો આપણે લખી દઈશું x10 પ્લસ y11 ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ કેટલું આપેલું છે, આટલું થઈ ગયું. હવે દેખો એક્ઝેક્ટ હાફ હાફ હોય તો કેટલું થાય, 10.5 થાય બંને, એટલે કે 11 ની નજીક છે. 11 ની નજીક છે તો આનું પ્રમાણ ઓબ્વિયસલી કેવું હશે, ખૂબ વધારે હશે, કેમ કે ઘણું વધારે છે, 11 ની ઓલમોસ્ટ નજીક છે. તો આપણે જે આનું પ્રમાણ જેમાં ઓછું હશે એ ઓપ્શનને એલિમિનેટ કરી નાખશું, એટલે કે આ ઓપ્શન અહીંયાથી કેન્સલ થઈ ગયા. 3 ઓપ્શન રહ્યા. તો x અને y ની વેલ્યુઝ, આ x આ y આ x આ y, x અને y આ વેલ્યુઝ આની અંદર રાખો એટલે ચેક કરો તો આન્સર આપણે મળી જશે. તો x અને y નું જે પણ મૂલ્ય હશે કેટલું આવશે, દેખો ઓકે, એ ઓપ્શન 19 અને 81 ના રેશિયો. તો 19 ગુણ્યા 10 વત્તા 81% ગુણ્યા 11. અચ્છા, ટકા છે, x ની વાત કરું તો x 19%. 19% એટલે આપણે શું લેવાનું, એને 0.19 ગુણ્યા 10 કરવાના. ખાસ એક વસ્તુ નોટ કરવાની, પ્લસ y એટલું છે તો 81%. તો 0.81 ગુણ્યા 11 બરાબર 10.81. આ ક્વેશ્ચન જો કરેક્ટ થઈ જાય તો આ આન્સર સાચો. એ ક્વેશ્ચન કરેક્ટ ના થાય તો બીજો ચેક કરવાનો, આ ના થાય તો ત્રીજો ચેક કરવાનો. ઓકે, ચલો. ત્યારબાદ ન્યુક્લિયરની બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકના વક્ર માટે EBN નું મૂલ્ય 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયન છે. મહત્તમ મૂલ્ય કોના માટે હોય, તો પહેલી વસ્તુ ફેરસ માટે હોય, એટલે કે આયરન માટે હોય, અને આયરનનો પરમાણુ દળાંક કેટલો થાય, 56. તો 56 માટે આ મૂલ્ય કેવું આવશે, મહત્તમ Fe. યાદ રાખવાની વસ્તુ છે સીધે સીધી. ત્યારબાદ ન્યુક્લિયસની ઘનતા કયા ક્રમની હોય, તો ન્યુક્લિયસની ઘનતા કયા ક્રમની હોય, તો 10⁻17 kg/m³. એ પણ યાદ રાખવાનું થિયરેટિકલ ક્વેશ્ચન છે. ત્યારબાદ તાપમાનના વધારા સાથે અર્ધવાહકની વાહકતા વધે છે. એવું કેમ થાય, તો અર્ધવાહક હોય એની અંદર જ્યારે તાપમાન વધારો એટલે કે ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોનનો વધારો થાય છે. ફ્રી ઇલેક્ટ્રોન જ્યારે વધશે તો ઓટોમેટિકલી વાહકતા કેવી થઈ જશે, વધશે, અને અવરોધકતા કેવી થઈ જશે, ઘટશે. તો આનો આન્સર શું આવશે કે પ્રવાહ વાહકોની સંખ્યાની ઘનતા વધે છે. પ્રવાહ વાહકો કોણ છે, મેઇન ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, ફ્રી ઇલેક્ટ્રોન વધશે, મુક્ત ઇલેક્ટ્રોન. જ્યારે અર્ધવાહકને ગરમ કરીશું તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. ત્યારબાદ જ્યારે અર્ધવાહકના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે, અર્ધવાહકના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્રને લાગુ પાડવામાં આવે છે તો શું થશે, તો કંડક્શન બેન્ડના જે ઇલેક્ટ્રોન છે એ ઉર્જા સ્તરમાંથી ઉચ્ચ ઉર્જા સ્તરમાં ગતિ કરશે. કંડક્શન બેન્ડના ઓલરેડી કંડક્શન બેન્ડમાં છે તો ત્યાંથી ઉચ્ચ ઉર્જા સ્તરની અંદર ગતિ કરશે. થિયરેટિકલ ક્વેશ્ચન છે બધા. બાયસિંગ કર્યા વગરના પીએન જંકશનમાં હોલમાં પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે. કેમ એવું થાય છે, તો પી વિસ્તારની અંદર હોલની સંખ્યા વધારે હોય, એન વિસ્તારની અંદર ઓછી હોય. તો પી વિસ્તારની અંદર જ્યારે હોલની સંખ્યા વધારે હોય તો પીના અંદર એનમાંથી ઇલેક્ટ્રોન આવું હોય. દેખો પી છે, એન છે, અહીંયા હોલની સંખ્યા વધારે છે, અહીંયા ઇલેક્ટ્રોન છે. ઓકે, તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન આની અંદર આવશે, આ ઇલેક્ટ્રોન આની અંદર આવશે, તો થશે શું, આ ઇલેક્ટ્રોન જ્યારે આની અંદર આવે છે અહીંયા વચ્ચે એક ડિપ્રેશન લેયર બનશે. એની વાત નથી કરતા આપણે, સિમ્પલ એક કોન્સેપ્ટની વાત કરીએ. તો અહીંયાથી અહીંયા જ્યારે આવશે એટલે આપણે કહી શકાય કે હોલનું અહીંયાથી અહીંયા તરફ શું થયું, મૂવ થયું. તો હોલ કઈ બાજુ ગયા, હોલ પી થી એન બાજુ મૂવ થઈ ગયા, બરાબર. તો એવું થયું કેમ, તો પી વિસ્તારમાં હોલની સંખ્યા કેવી છે, વધારે. તો ઓપ્શન થશે સી ઓપ્શન, બરાબર. આ ક્વેશ્ચનની અંદર ક્યાંક આન્સરની અંદર પ્રોબ્લેમ હોય તો ચેક કરી લેજો અને સુધારી લેજો કે પી વિસ્તારની અંદર હોલની સંખ્યા કેવી આવશે, વધારે આવશે. ત્યારબાદ 49 ક્વેશ્ચનની અંદર કે પૂર્ણ તરંગ એટલે કે ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, આઉટપુટ આવૃત્તિ કેટલી હોય, કેટલી થાય, બોલો. હાફ વેવ હોય તો 50 જ રહે, ફૂલ વેવ હોય તો ડબલ થઈ જાય. એવું કેમ, તો ઇનપુટ આવૃત્તિ મેં આ રીતે બતાવું. આ કેટલી, 2 સાયકલ છે, રાઈટ. કે અહીંયાથી અહીંયા આ એક સાયકલ બને,
આ એક સાયકલ બને. આ કોની છે? ઇનપુટ. જ્યારે ફૂલ વેવ રેક્ટિફિકેશન થાય આનું તો આઉટપુટ આવી રીતે મળશે કંઈક. હવે આ એક સાયકલ થઈ ગઈ આપણી. તો ટોટલ કેટલી સાયકલ થઈ ગઈ? 4 સાયકલ. શું છે આ? આઉટપુટ. આ ફૂલ વેવ રેક્ટિફિકેશન થયું. તો જ્યારે 2 સાયકલ જાય છે તો 4 સાયકલ જશે. જ્યારે 50 સાયકલ જશે તો કેટલી સાયકલ મળશે? 100. તો 50ની આવૃત્તિ પર આઉટપુટ આવૃત્તિ કેટલી આવશે? 100 હર્ટ્ઝ જેટલી. બરાબર, ક્લિયર થઈ ગયું. લાસ્ટ ક્વેશ્ચનની અંદર કાર્બન, સિલિકોન અને જર્મેનિયમના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તો અનુક્રમે બેન્ડ ગેપ એનર્જી આપેલી છે, તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો કાર્બન કેવો છે? પ્યોરલી ઇન્સ્યુલેટર છે. ત્યારબાદ સિલિકોનનો જે વોલ્ટેજ હોય કેટલો હોય? તો 0.7 વોલ્ટેજનો ડ્રોપ કરાવે અને જર્મેનિયમ 0.3નો કરાવે. તો જર્મેનિયમ થોડું વાહક વધારે કહેવાય સિલિકોન કરતાં. તો જે બેન્ડ ગેપ એનર્જી છે એ સૌથી વધારે કાર્બનની હોય, ત્યારબાદ સિલિકોનની અને ત્યારબાદ સૌથી ઓછી જર્મેનિયમની હોય. તો CSI અને GE. તો ઓપ્શન બી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. તો અહીંયા આપણે માર્વેલનો ક્વેશ્ચન પેપર 2 ડિસ્કસ કર્યો. 50 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. આની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય, ઇશ્યુ હોય તો આપણે નીચે કોમેન્ટ બોક્સની અંદર સિમ્પલ જે બી તમારે ટોપિકનું કોઈ એક્સપ્લેનેશન જોઈતું હોય કે XYZ જે બી ક્વેશ્ચન આન્સર તમારા હોય તો કોમેન્ટની અંદર લખવા વિનંતી. ઓકે, થેન્ક યુ.